अस्सलामुअलैकुम फ्रेंड। तो आज આપણે બનાવીશું પાલકનું શાક કોરું મોરું। તો તેલ એડ કરી દઈશું, 3 પાવરા તેલ ગરમ થઈ જાય તો એની અંદર જીરો એડ કરી દઈશું। જીરો ફૂટી જાય તો લીલા મરચાં અને ટામેટાં પણ એની સાથે એડ કરી દઈશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું। અલટ પલટ કરી લેશું, થોડીવાર એમને સાતડી લેશું। એની સાથે આદું લસણ મરચાંની પેસ્ટ એડ કરી દઈશું 2 ચમચી। થોડીવાર એમને સાતડી લેશું ને એની સાથે જ આપણે 2 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા પાવડર, અડધી ચમચી હળદર, અડધી ચમચી ગરમ મસાલો એડ કરી દઈશું। સહેજ પાણી નાખીને મસાલાને સારી રીતે અલટ પલટ કરી લેશું જ્યાં સુધી આપણું તેલ ઉપર ના આવી જાય ત્યાં સુધી એને અલટ પલટ કરતા રહેશું। તો આપણું તેલ ઉપર આવી ગયું છે તો એની અંદર આપણે પાલક એડ કરી દઈશું ને પલટાઈ લેશું। તો પાલકનું કલર સાવ ચેન્જ થઈ જાય ત્યાં સુધી અલટ પલટ કરતા રહેશું અને એની સાથે જ આપણે ચણાનો લોટ પણ એડ કરી દઈશું અને પાછો અલટ પલટ કરી લેશું જ્યાં સુધી સાવ સારી રીતે મિક્સ થઈ જાય ને વ્યવસ્થિત થઈ જાય ને એટલી વાર એમ રહેવા દેશું। તો ફાઇનલી આ આપણું શાક રેડી થઈ ગયું છે। જો રેસિપી ગમે તો લાઈક કરો।